વડોદરામાં કુખ્યાત આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। તો કુખ્યાત કલ્પેશ કાછિયાનું પોલીસે સરઘસ કાઢ્યું। જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું। તો ગત મોડી રાત્રે મેડિકલ ચેકઅપ કર્યા બાદ આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું। તો સયાજીનગર ગૃહથી તેના નિવાસસ્થાન સુધી સરઘસ કાઢવામાં આવ્યું હતું। જાહેરમાં સરઘસ કઢાયું। કલ્પેશના નિવાસસ્થાને તેને સાથે રાખીને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું હતું। તો ગતરોજ પોલીસે કલ્પેશની દબાણથી ધરપકડ કરી છે અને સાથે સરઘસ કાઢવામાં આવ્યું હતું। વડોદરામાં કુખ્યાત કલ્પેશ કાછિયાનું પોલીસે સરઘસ કાઢ્યું। મની લેન્ડિંગ અને એક્સટોર્શન અને ધમકાવવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં મુખ્ય આરોપી તરીકે સંતોષ ભાવસાનું નામ આવ્યું હતું। અને પછી એની પૂછપરછ દરમિયાન કે આ પૈસા ક્યાંથી લાવેલ છે, તો જાણીતો જે ગુનેગાર છે અને જેના પર ઘણા બધા કેસીસ હતા એવા કલ્પેશ કાછિયાનું નામ છે, એનું બહાર નામ ખુલેલ હતું કે આ જે પૈસા છે તે કલ્પેશ કાછિયા નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો અને એ વ્યાજે ફેરવતો હતો। ત્યારબાદ આ કલ્પેશ કાછિયા છે એનો સંપર્ક બંધ થઈ ગયો હતો અને વિવિધ જગ્યાએ રખડતો કરતો હતો કે પોલીસની બચવા માટે આણંદ ગયો હતો, ભરૂચ ગયો હતો, સાળંગપુર ગયો હતો અને પછી કાલે એને વલસાડ અને પછી કાલે એને દમણથી અમારી શહેર પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવ્યો છે। પકડી લેવા બાદ એનો મેડિકલ અને બીજી પ્રોસેસ કર્યા બાદ એને અટક કર્યા પછી એના જે મની લેન્ડિંગ સાથે ગુનો સંડોવાયેલો હોય કે મની લેન્ડિંગનો ગુનો હોય કે એના ઘરે શું આપણાને પુરાવા મળી આવે છે, શું કંઈક ડોક્યુમેન્ટ્સ મળી આવે છે, એના માટે આજે એના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। પ્રકારના ગુનાની અત્યારે તજવીજ હાથ ધરવામાં આવી છે। એની પાસે જે ગુનો નોંધાયેલો છે મની લેન્ડિંગ એક્ટની 40 અને 42, એ સિવાય BNS 308 અને 351 મુજબ એના ગુના નોંધાયેલા છે। સામાન્ય નાગરિક જે આ લુખ્ખા તત્વોથી ડરતા હોય છે તેમને શું કહેવા માંગશો?